brought to you by V-Guard, powered by Sensodyne and Vimal. Bravo Zebra. રાજ્યમાં મતગણતરીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મતગણતરી કેન્દ્ર પર આર્મીની 9 કંપની ખડકાઈ દેવાઈ છે। એસઆરપીની 12 કંપનીઓ તૈનાત છે। 12,000 સ્થાનિક પોલીસ જવાનો ખડે પગે રહેશે। 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારીઓ ગણતરી કરશે। 130 મદદનીશ ચૂંટણી અધિકારીઓની હાજરીમાં મતગણતરી કરવામાં આવશે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, શાંતિપૂર્ણ માહોલમાં 7 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે આખો દેશ જે દિવસની રાહ જોઈ રહ્યો હતો 4 જૂન આવતીકાલે હવે સમય આવી ગયો છે। એ પહેલા અત્યારે મતગણતરી માટેની કઈ તૈયારીઓ ત્યાં દેખાઈ રહી છે? સ્પષ્ટપણે આવતીકાલે જે દેશની તમામ જે લોકસભાની ચૂંટણી હતી તેની મતગણતરી થવાની છે। રાજકોટ બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠકની પણ જે આવતીકાલે મતગણતરી થવાની છે। રાજકોટના જે કણકોટ ખાતે આવેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં આ મતગણતરી છે તે થવાની છે। વહેલી સવારથી જે પોલિંગ એજન્ટો રહ્યા હતા, એટલે કે જે રાજકીય પાર્ટીઓના જે પોલિંગ એજન્ટો રહ્યા હતા અને ઉમેદવારો હતા તેઓ અહીં પહોંચશે ને ત્યારબાદ સવારથી સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી થશે અને ત્યારબાદ જે ઈવીએમ મશીન છે તેનાથી મતગણતરી છે તે શરૂ થવાની છે। રાજકોટ બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક પર 59.60% જેટલું વોટિંગ થયું હતું અને હવે આવતીકાલે તેની મતગણતરી થવાની છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના જે કણકોટ એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે ચાપતો પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। જો મતગણતરીની પ્રક્રિયાની વાત કરવામાં આવે તો જે સૌપ્રથમ જે 26 જેટલા ટેબલો છે તે ટેબલ પર બેલેટ પેપરથી જે મતો પડ્યા છે તેની ગણતરી કરવામાં આવશે। જે 12,600 જેટલા મત પોસ્ટલ બેલેટથી આવ્યા છે તેમની પણ મતગણતરી છે તે કરવામાં આવશે અને ત્યારબાદ જે રાજકોટ બેઠક પર જે કુલ 12,58,905 જેટલા મત છે તેની દરેક વિધાનસભા દીઠ 14 ટેબલ પર તેની મતગણતરી છે તે કરવાની છે। રાજકોટ લોકસભા બેઠક પર કુલ 9 જેટલા ઉમેદવારો હતા, તેમાંથી જે મુખ્ય ઉમેદવાર કહી શકાય તે ભાજપના જે પરસોત્તમ રૂપાલા તે ઉમેદવાર તરીકે છે, સાથે સાથે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી છે તેઓ ઉમેદવાર તરીકે છે અને બંને વચ્ચે આવતીકાલે જે મતદારો છે, લોકો છે, તેને કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે અંગેનો ચુકાદો છે તે આવવાનો છે। જો મતદાન કેન્દ્રની વાત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ માત્ર જે અધિકૃત વ્યક્તિઓ છે તેમને જે અહીં અંદર પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે। આ ફરજ પર રોકાયેલા અને જે વ્યવસ્થામાં રોકાયેલા લોકો છે તેને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। જે પોલીસ કમિશનર રાજકોટ છે તેમના દ્વારા અલગ અલગ રસ્તાઓ છે તે ડાયવર્ટ કરવામાં આવ્યા છે। અહીંથી એટલે કે મતગણતરી કેન્દ્રથી 200 મીટર જેટલું અંતર છે ત્યાં વાહનો પર પ્રવેશ બંધી છે તે કરવામાં આવી છે અને જે પૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સાથે આવતીકાલે મતગણતરી પ્રક્રિયા છે તે પૂર્ણ થાય તેની તકેદારી રાખવામાં આવશે। સ્વાભાવિક છે કે રાજકોટમાં જે રીતે અગ્નિકાંડ સામે આવ્યું છે તેને કારણે રાજકીય પક્ષોએ જો તેઓ વિજેતા બને તો તેમને ઉજવણી કરવાની જે તેમને તેઓ ઉજવણી નથી કરવાના તેને લઈને જે ખાસ કોઈ મતદાન કેન્દ્રની બહાર લોકોમાં ઉત્સાહ જોવા મળે અથવા તો જે જીતનો જશ્ન જોવા મળે તેવું આ વખતે લાગી રહ્યું નથી। એટલા માટે જ જે શાંતિપૂર્ણ માહોલમાં અહીં મતગણતરી થાય અને જે પણ મતદારોનો ચુકાદો છે તે રાજકીય પક્ષો પોતાના સિરે ચડાવી અને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા જે ગણતરીની પ્રક્રિયા છે તે પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। જે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા પણ અને સાથે સાથે જે ચૂંટણીના ઓબ્ઝર્વેટર છે તેમના દ્વારા પણ અહીં સમીક્ષા છે તે કરવામાં આવી છે અને તમામ તૈયારીઓ છે તેને અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જી બિલકુલ મોહિત, એટલે ત્યારે રાજકોટમાં મતગણતરીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેન્દ્રો છે એ નક્કી કરવામાં આવી ગયા છે। કણકોટ એન્જિનિયરિંગ કોલેજમાં પણ ત્યાં મતગણતરી થશે। મતગણતરી સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સૌપ્રથમ 26 ટેબલમાં થશે પ્રથમ પોસ્ટલ બેલેટથી મતગણતરી। Powered by Sensodyne and Vimal. Bravo Zebra.